તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12 જાન્યુઆરીએ ગાંધીનગરવાસીઓને મેટ્રો ટ્રેનની મોટી ભેટ આપશે। વડાપ્રધાન મોદી અમદાવાદ જૂના હાઈકોર્ટથી મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં મુસાફરી કરી પહોંચશે। ત્યાં નવનિર્મિત મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે। હાલ મહાત્મા મંદિર સ્ટેશન ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। તો આ મેટ્રો સ્ટેશનને ગુજરાતની ભવ્ય સંસ્કૃતિથી મઢવામાં આવ્યું છે, જેમાં ગરબા, ભાતીગળ, ચબૂતરો અને રાષ્ટ્રીય પક્ષી મોરના આકર્ષક ભિત્તિચિત્રો તૈયાર કરાયા છે। પરંપરાગત રથયાત્રાની ફોટો ફ્રેમ અને પ્રવાસીઓની સુવિધા માટે ખાસ LED સ્ક્રીન પણ મૂકવામાં આવી છે। મેટ્રોના બીજા ફેઝના પ્રારંભથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધુ ઝડપી અને સુવિધાજનક બનશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાત આવી રહ્યા છે અને આ વખતે તેઓ 12 જાન્યુઆરીએ અમદાવાદમાં જૂની હાઈકોર્ટ મેટ્રો સ્ટેશનથી બેસી અને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જે મેટ્રો સ્ટેશન તૈયાર થયું છે ત્યાં આવવાના છે। એ પહેલાં મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે જે અધિકારીઓ છે, આ ઉપરાંત જે કર્મચારીઓ છે તેઓ કામકાજ કરી રહ્યા છે। ખાસ કરીને ટિકિટ બારી અને તેની સાથે સાથે જ જે ગુજરાતના ભાતીગળ ગરબા છે તેની તસવીરો ખાસ ભીત પર મૂકવામાં આવી છે। સાથે સાથે જ જે પરંપરાગત રથયાત્રા આયોજિત થાય છે તેની પણ તસવીરો મૂકવામાં આવી છે। ભીતચિત્રોમાં જો વાત કરીએ તો ગરબાના જે ભીતચિત્રો છે તે મૂકવામાં આવ્યા છે। સાથે સાથે જ જે આ સ્ટેશન કંટ્રોલ રૂમ છે તે પણ અહીં તૈયાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત એક ગ્રીનરી સાથેનો લુક આપતું જે ખાસ એક ડેકોરેટિવ પીસ છે તે પણ અહીં તૈયાર કરવામાં આવ્યો છે। પણ મહાત્મા મંદિર ખાતેના મેટ્રો સ્ટેશનની ખાસિયત એ છે કે અહીં એક ખાસ LED સ્ક્રીન જે છે તે પણ તૈયાર કરવામાં આવી છે અને સાથે સાથે જ અહીંયા જો વાત કરીએ તો એસ્કેલેટર પણ સુવિધા જે છે તે અહીં આપવામાં આવી છે। વડીલો માટે જે એસ્કેલેટર છે તે મૂકવામાં આવ્યું છે કે જેથી કરીને તેમને ઉપર જે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે મેટ્રો સ્ટેશન ત્યાં પહોંચવામાં તકલીફ ન પડે। આ પ્રકારે અહીં જે LED સ્ક્રીન તૈયાર કરવામાં આવી છે તે હાલ જે મળતી માહિતી મુજબ આ જે LED સ્ક્રીન છે તે કાયમી ધોરણે અહીં રાખવામાં આવશે તેવું હાલના તબક્કે જાણવા મળી રહ્યું છે। એક LED સ્ક્રીન જે છે તે અહીંની વિશેષતા રહેશે આ મેટ્રો સ્ટેશનની। આ ઉપરાંત જો વાત કરીએ તો 12 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પહોંચશે મહાત્મા મંદિર ખાતે। મેટ્રો સ્ટેશન જે છે ત્યાં તેઓ ઉતરશે, અહીં ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ તેઓ મહાત્મા મંદિર ખાતે જર્મન ડેલિગેશન સાથેનો તેમનો જે કાર્યક્રમ આયોજિત થયો છે તેમાં સીધા ભાગ લેવા પહોંચશે। કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ નરકર, TV 13 ગાંધીનગર। આવતીકાલથી પવિત્ર સોમનાથના આંગણે સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ ખાસ અવસરે સોમનાથ મંદિરમાં સતત 72 કલાક સુધી ઓમકાર નાદ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પર્વમાં લોકોને જોડાવા માટે અપીલ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આજથી 1000 વર્ષ પહેલાં જ્યારે સોમનાથ પર હુમલો થયો હતો ત્યારે સોમનાથની પવિત્ર ભૂમિ પર સતત 72 કલાક સુધી ભીષણ યુદ્ધ ખેલાયું હતું। મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે એ સમયે પણ ભારતની એકતા અને આત્મબળ અતૂટ રહ્યા હતા। ભારતભરના 12 જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સૌની અડગ આસ્થા અને શાશ્વત ચેતનાના પ્રતીક સોમનાથ મંદિર પરના બર્બરતાપૂર્ણ હુમલાના 1000 વર્ષ 2026ના આ વર્ષમાં પૂરા થાય છે। આજથી 1000 વર્ષ પહેલા આ પવિત્ર ધરતી પર 72 કલાક સુધી અવિરત યુદ્ધ થયું હતું। આ યુદ્ધ સામે ભારતની એકતા, આસ્થા અને આત્મબળ અતૂટ રહ્યા હતા। સોમનાથનો ઇતિહાસ વિનાશ સામે શૌર્યથી અડીખમ ઊભો રહીને પુનઃનિર્માણની ભવ્ય ગાથા બનીને આજે આપણી સામે છે। કરોડો શ્રદ્ધાળુઓની અતૂટ શ્રદ્ધા અને આસ્થાના એ બળને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સોમનાથ મંદિરમાં 72 કલાકના ઓમકાર નાદ દ્વારા સમગ્ર ભારતીયોમાં જાગૃતિ કરવાની અને સોમનાથ સ્વાભિમાન પર્વથી અખંડ સોમનાથ, અખંડ ભારત માટે સંકલ્પિત થવાની આપણને તક મળી છે। ઓમકાર એ માત્ર મંત્રધ્વનિ નથી, સમગ્ર બ્રહ્માંડની મૂળ ઉર્જા છે। આ મંત્રનાદ આપણને આત્મવિશ્વાસ અને રાષ્ટ્ર ચેતનાની નવી દિશા આપશે। આવો શાંતિ સાથે શક્તિનો સંકલ્પ જગાવતા શરૂ થનાર 72 કલાકના આ સામૂહિક ઓમકાર નાદ જાપમાં આપણે સૌ શ્રદ્ધાપૂર્વક જોડાઈએ। જય સોમનાથ।